મિત્રો આપણી સાથે અત્યારે લાલુભાઈ ચુડાસમા જાદુગર છે, જેઓને ડોકમાં સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ એટલે કે નસ દબાતી હતી. તો આપણે એને પૂછીએ કે એનેથી એને શું તકલીફ થતી હતી અને અત્યારે હવે કેમ છે. આપ સાહેબ ક્યાંથી આવો છો? નમસ્તે. દર્શન સાહેબના તમામ ફોલોઅર્સ ને જાદુગર ચુડાસમાના જય માતાજી. હું મૂળ દામનગર ગામનો વતની છું, અમરેલી જિલ્લાના, અને ભાવનગરના અંદર મારા મેજિક શોના કાર્યક્રમ માટે અહીંયા આવેલો હતો. પછી મને વારંવાર ગરદનમાં દુખાવો થતો હતો, એટલે અમારે ધાણક સાહેબ છે, મારા મિત્ર છે, એમણે એવું કીધું કે લાલુભાઈ, હું આપને દર્શનભાઈ છે, અમારા મિત્ર છે, ડોક્ટર છે, અને એમની પાસે એક વખત લઈ જાઓ એટલે તમને ચમત્કારિક રીતે ફાયદો થશે. એટલે પેલા તો મેં ના પાડી કે ભાઈ એવું કઈ ન હોય, આવું સારું ન થાય, ટ્રીટમેન્ટ લેવી પડે, દવાખાને જવું પડે, ઓપરેશન કદાચ કરવું પડે. પણ અત્યારે અહીંયા આવ્યા, સાહેબને મળ્યા અને સાહેબનું નેચર જોયું, એકદમ મસ્ત નેચર છે, મસ્ત મજાના માણસ છે. આવેલા પેશન્ટને મિત્ર તરીકે અને પોતાના પર્સનલ હોય એવી રીતે હેન્ડલ કરે છે. એમણે મને અત્યારે ટ્રીટમેન્ટ આપી બધી જાતની, ડોકની આપી, કમરની આપી, હાથની આપી, આંગળાની આપી, આપ જોઈ શકો છો, બધી આપી છે. એનાથી મને અત્યારે એક જ વાર ટ્રીટમેન્ટની અંદર 95% ફાયદો છે. આમ તો સાહેબની પાસે અમારે વારંવાર આવવું પડે, 2-4 વખત એમનો કોર્સ છે, પણ અત્યારે મને ઘણું બધું રિલેક્સેશન છે. હાથ પગના દુખાવાથી માંડીને ખાલીથી બધું વયું ગયું. મારો નોઝની વચ્ચેનો જે પડદો છે એ સાઈડમાં હતો. સાહેબે 1 સેકન્ડની અંદર કંઈક જાદુ કર્યું મારી જેમ, તો એ સાહેબ પડદો 100% ખુલી ગયો અત્યારે એક જ વારમાં. પેલા આંગળી નહોતી જતી, પેલા નહોતી જતી, અત્યારે 90% 95% અંદર આંગળી જાય છે. આ અડી જ ગયો તો એક બાજુની સાઈડ. એટલે ઘણો બધો ફાયદો છે. અને મારા પણ જેટલા શ્રોતાજનો છે, જાદુગર ચુડાસમાના જેટલા ફેન ફોલોઅર્સ છે, બધાને હું વિનંતી કરું છું કે એક વખત અચૂક દર્શન સાહેબની મુલાકાત લેજો. ભાવનગરની અંદર મળવા જેવા માણસ છે, મજા આવે એવા માણસ છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. વાંધો નહીં. રાખું છે. બે હાથ પાસે જાઉં. ઊંડો શ્વાસ લો, છોડો, છોડો. ઓકે. ઊંડો શ્વાસ લો, છોડો. રિલેક્સ રાખો જી. રિલેક્સ. ઊંડો શ્વાસ, છોડો. રિલેક્સ. હજી એક વાર. ઢીલું મૂકી દો શરીર. રિલેક્સ. બસ. ઓકે. હવે આ બાજુ મારી બાજુ પડખું કરી જવાનું. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. આનંદ આવે છે. રિલેક્સ રાખો જી. થોડા નીચે. જાણો હજી એક વાર. જાદુગરો અમારી કરતા મોટા. રિલેક્સ.
એક સાહેબ છે ને આ અંદર નોઝર એનું હાડકું એક્સ્ટ્રા થઈ ગયું આમ કઈ સીધું ન થઈ ગયું ને આ બાજુ છે ને આ હવે અડી ગયું છે ઢીલું રાખો. ઓકે. એટલે હા હે થઈ ગયું હે યાર પાકું ને? એક વારમાં 90% થઈ ગયું 90% થઈ ચલો જે એક વાર જુઓ. ગયું 90% ફાયદો છે એટલે આંગળી જ નહોતી જતી જોરદાર કામ છે તો મિત્રો આ લાલુભાઈ ચુડાસમા જાદુગર ઈ એક એની ઝલક અહીંયા સ્પાઇન કેરમાં બતાવે છે. તો આપ જોઈ શકો તો ચુડાસમા સ્પાઇન કેરના તમામ શ્રોતાજનો માટે એક સરસ સાહેબે આગ્રહ કર્યો કે ભાઈ લાલુભાઈ કઈક જાદુ બતાડો આવ્યા છો એમનો જાદુ મેં જોઈ લીધો એક નંબર જાદુ બતાવે છે સાહેબ પણ હવે મારે બતાવવાનું છે સાહેબ અમે ઓફિસના કામે જતા હોઈએ એટલે અમને અધિકારી શ્રી એવું કહે કે ભાઈ જાદુગર તમે જેમ આગ્રહ કર્યો કે જાદુગર કઈક બતાડો એટલે અમે સાથે કઈ લઈને ન ગયા હોય તકિયો આપનો લઈએ 4 સિક્કા બી તમારા છે 2 રૂમાલ બી તમારા છે મારા પાસે મારા 2 હાથ છે જો સાહેબ એક 2 નો સિક્કો આપણે અહીંયા રાખ્યો છે એક 2 નો સિક્કો આપણે અહીંયા રાખ્યો છે મારા હાથ ખાલી છે એક 2 નો સિક્કો અહીંયા રાખ્યો છે એક 2 નો સિક્કો અહીંયા રાખ્યો છે એક 2 નો સિક્કો આપણે સાહેબ આ રૂમાલ નીચે રાખ્યો છે અને 2 નો સિક્કો આપણે આ રૂમાલ નીચે રાખ્યો છે 2 ને આપણે ઢાંકી દીધા છે અને 2 ને આપણે ખુલ્લા રાખ્યા છે મારે આપને છેતરવાના છે તમારે મને પકડી પાડવાના જો સાહેબ અહીંયાથી એક સિક્કો લઉં છું બેનો આ તકિયાની નીચેની સાઈડમાં અહીંયા રાખું છું અહીંથી ફૂંક મારું સાહેબ આમ એટલે જો અહીંયા 2 ભેગા થઈ ગયા બરાબર અહીંયાથી ત્રીજો સિક્કો લઉં છું અહીંયા નીચે રાખું છું અહીંથી ફૂંક મારું સાહેબ આમ એટલે જો આ 3 ભેગા થઈ ગયા બરાબર અને ચોથા સિક્કાને ખાલી એટલું કરું સાહેબ આમ અહીંયા ખાલી થઈ જાય એ 4 ભેગા થઈ જાય વાહ ભાઈ વાહ. આપને એવું થાય કે જાદુગર ચુડાસમા આપ રૂમાલમાં કોઈ જાદુ બતાડો જો સાહેબ આપનો રૂમાલ છે અને આ રીતે થોડોક ઓલો કરી અને પછી અહીંયાથી વચ્ચેથી એક ખેંચી આમ એકદમ ટાઈટ આપણે એક નોટ લગાવી દીધી ગાંઠ લગાવી દીધી મોસ્ટ ઓફ ગાંઠને ખેંચીએ તો ટાઈટ થાય વધારે ખેંચાઈ જાય પણ જાદુગરે લગાડેલી ગાંઠ હોય સાહેબ એને ફૂંક મારીએ અને આમ ખેંચીએ એટલે ગાયબ થઈ જાય ચાલો સાહેબ નમસ્તે